અદાણી ગ્રુપના પ્રણવ અદાણી પર ઇન્સાઇડર ટ્રેડિંગ કરવાનો આરોપ લગાવ્યો છે અને એનડીટીવીના શેરની અંદર આ ટ્રેડ કરવામાં આવ્યું છે એવો સેબીનો આરોપ છે। અદાણી ગ્રુપ ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે। ગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની સામે સેબીએ ઇન્સાઇડર ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે અને હવે આની તપાસ પણ આગળ ચાલી રહી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ અદાણી ગ્રુપના પ્રણવ અદાણી પર ઇન્સાઇડર ટ્રેડિંગ કરવાનો આરોપ લગાવ્યો છે અને એનડીટીવીના શેરની અંદર આ ટ્રેડ કરવામાં આવ્યું છે એવો સેબીનો આરોપ છે। હવે આ આખી તમને હું વાત સમજાવું તો ઓગસ્ટ 2022માં અદાણી ગ્રુપે એનડીટીવીને ટેક ઓવર કરવાની જે પ્રક્રિયા હતી એ શરૂ કરેલું હતી અને એનડીટીવીના જે સ્થાપક છે પ્રણવ રોય અને રાધિકા રોય એમણે 23 ડિસેમ્બરે પોતાની જે 27.6% હિસ્સેદારી વેચવાની જાહેરાત કરી હતી અને આ ડીલ છે એ 30 ડિસેમ્બર 2022 એનએસઈના બ્લોક ડીલની અંદર પૂરી થઈ ગઈ હતી। હવે સેબીનો આરોપ એવો છે કે આ ડીલ પહેલાં પ્રણવ અદાણીએ એના એકદમ નજીકના સગાઓ છે એમના સાળા અને સસરાને આ સંવેદનશીલ માહિતી ડીલ પહેલાં શેર કરી દીધી હતી અને આ એક ઇન્સાઇડર ટ્રેડિંગનો કેસ છે અને આ આખો જે અહેવાલ છે એ ઇકોનોમિક ટાઈમ્સમાં પ્રસિદ્ધ થયો છે અને ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ એવું કહેવામાં આવ્યું છે કે સેબીના કહેવા મુજબ આ ડીલ થાય એ પહેલાંની માહિતી મુજબ જે ટ્રેડ કરવામાં આવે છે એને કાયદાની ભાષામાં અનપબ્લિશ પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફોર્મેશન કહેવામાં આવે છે UPSI। અને પ્રણવ અદાણીએ આ માહિતી જે એનડીટીવીની ડીલ થવાની હતી એ બાબતની માહિતી એના સાળા કૃણાલ શાહ, નૃપાલ શાહ અને સસરાને આપી દીધી હતી અને ચારે વચ્ચે ફોન ઉપર વારંવાર વાતચીત પણ થઈ હતું એવી પણ સેબીની તપાસમાં બહાર આવ્યું હતું। હવે આ જે પ્રણવ અદાણી છે એ ગૌતમ અદાણીના સૌથી મોટા ભાઈ વિનોદ અદાણીના પુત્ર છે। આ આખું જે કાંડ થયું એની અંદર સેબીએ જે પ્રમાણે કીધું છે કે જેએમ ફાઇનાન્સ બ્રોકરેજ હાઉસ છે એને ઓપન ઓફરની જે પ્રક્રિયાના મેનેજર તરીકે એણે કામગીરી બજાવેલી અને જેએમ ફાઇનાન્સે 23 ઓગસ્ટ 2022 શેર બજારોને માહિતી આપી હતી કે વિશ્વપ્રધાન કોમર્શિયલ એએમજી મીડિયા અને અદાણી એન્ટરપ્રાઇઝ આ ત્રણેય ભેગા થઈને એનડીટીવીનો જે 26% હિસ્સો છે એના શેર ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કરી રહ્યા છે અને આ જે ડીલ હતી એમાં 1676 કરોડ શેર ખરીદવાની યોજના હતી અને શેર દીઠ ભાવ નક્કી કરાયો હતો 294 રૂપિયાનો અને આ 493 કરોડ રૂપિયાની ડીલ હતી। હવે આ 23 ઓગસ્ટે જેએમ ફાઇનાન્સે માહિતી આપી અને 24 ઓગસ્ટ 2022ના દિવસે જ્યારે શેર બજાર ખુલ્યું ત્યારે એનડીટીવીનો શેર સીધો જ શરૂઆતમાં બંધ ભાવથી 2.5% ઉપર ખુલ્યો અને આખા દિવસની અંદર 5% જેટલો એનડીટીવીના શેરનો ભાવ વધી ગયો। હવે સેબીએ આની અંદર તપાસ કરી છે અને મે 2022થી સપ્ટેમ્બર 2022નો તપાસનો સમયગાળો નક્કી કર્યો છે એટલે એની અંદર ડીલ પહેલાંની ડિટેલ અને ડીલ પછીની ડિટેલ આવી જાય એના માટે સેબીએ આ તપાસ શરૂ કરી છે। સેબીની તપાસમાં એ વાત પણ સામે આવી કે પ્રણવ અદાણીના જે સાળા છે કૃણાલ શાહ એણે અનેક વખત એનડીટીવીના શેર ડીલ પહેલાં ખરીદેલા છે અને ડીલ પછી પણ ખરીદ્યા છે પરંતુ ડીલ પહેલાં આ કૃણાલ શાહે મોટા પ્રમાણની અંદર એનડીટીવીના શેર ખરીદી લીધા હતા। અત્યારે તપાસ અને કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે એવું સેબીએ કીધું છે। જોકે તમને જાણીને નવાઈ લાગશે કે એક ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ સામે આવી કે સેબીએ થોડા સમય પહેલાં
આ જ પ્રણવ અદાણીની સામે અદાણી ગ્રીન એનર્જી દ્વારા SBNG હોલ્ડિંગના જ્યારે ટેક ઓવરની ડીલ થવાની હતી એ પહેલાં ઇન્સાઇડર ટ્રેડિંગ કર્યું હોવાનો પ્રણવ અદાણીની સામે આરોપ લાગેલો, પરંતુ એ પછી સેબી કોઈ પુરાવા રજૂ નહીં કરી શક્યું, એટલે પ્રણવ અદાણીને તે વખતે ક્લીન ચીટ આપી દેવામાં આવેલી હતી અને આ જે કેસ હતો એ બંધ કરી દેવામાં આવ્યો હતો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.